ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ પવિત્ર અને પુણ્યમય દિવસે। આજે છે વરુથીની એકાદશી, એક એવી દિવ્ય તિથિ જે મનુષ્યના પાપોને નષ્ટ કરીને તેને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારતી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલી ભક્તિ, ઉપવાસ અને ભગવાન શ્રી હરિનું સ્મરણ જીવનને શુદ્ધ બનાવે છે અને આત્માને ઊંચાઈ તરફ લઈ જાય છે। પરંતુ ભક્તજનો, એક પ્રશ્ન દરેકના મનમાં જરૂર આવે છે, આ જીવન પછી શું થાય છે? મૃત્યુના ક્ષણે આપણે શું યાદ રાખવું જોઈએ? આત્મા ક્યાં જાય છે? આ બધા ગાઢ પ્રશ્નોના ઉત્તર મળે છે ભગવદ્ ગીતાના 8મા અધ્યાય અક્ષર બ્રહ્મ યોગમાં। આ અધ્યાયમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જીવન અને મૃત્યુના રહસ્યો વિશે પ્રશ્ન પૂછે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજાવે છે કે અંતિમ ક્ષણે જેનું સ્મરણ કરવામાં આવે છે તે જ આત્માને પ્રાપ્ત થાય છે। એટલે કે જીવનભર આપણે જે વિચારીએ છીએ, જેનું સ્મરણ કરીએ છીએ, તે જ આપણા અંતિમ માર્ગને નક્કી કરે છે। આજના આ પવિત્ર દિવસે જ્યારે આપણે વરુથીની એકાદશીનું વ્રત અને ભક્તિ કરી રહ્યા છીએ, ત્યારે આ અધ્યાયનું શ્રવણ કરવું આપણને જીવનનો સૌથી મોટો સત્ય સમજાવી શકે છે કે કેવી રીતે આપણે પોતાના અંતિમ ક્ષણને પણ પવિત્ર બનાવી શકીએ। તો આવો ભક્તજનો, મનને શાંત કરીએ, હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય જ્ઞાનમાં લીન થઈ જઈએ। ભગવાનથી આપણે એક પ્રાર્થના કરીશું કે હે ભગવાન, આજે અમે તમારા આ પવિત્ર ઉપદેશોને સાંભળવા જઈ રહ્યા છીએ। અમારું મન એકાગ્ર કરો, અમને સત્યનો માર્ગ બતાવો અને અમારું જીવન પવિત્ર બનાવો। તો ચાલો હવે ભક્તિ અને શ્રદ્ધા સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાજીનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ। મિત્રો, આ અધ્યાય શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા। તો મિત્રો, તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે, તમારી બધી જ મનોકામના ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે અને આ પાઠ કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો આજનો પવિત્ર અધ્યાયનું શરૂ કરીએ। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જન્મ મૃત્યુના રહસ્યો, અંત સમયની સ્મૃતિનું મહત્ત્વ અને બ્રહ્મ પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવે છે। માણસે જીવનભર જે સાધના અને ભક્તિ કરી હોય એ બધું ઉપયોગી ત્યારે થાય છે જ્યારે મૃત્યુ સમયે પણ તેને પરમાત્મા યાદ આવે, કારણ કે જીવનનો અંતિમ ક્ષણ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે। આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માનો બીજો જન્મનો નિર્ણય કયા આધારે થાય છે। જો દેહત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિત રૂપે ભગવાનની પ્રાપ્તિ થશે। તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે। આપણે તેમની વિશેષતાઓ, લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ। તેમનું નામ સંકીર્તન દ્વારા દ્રઢતા સાથે તેમનું યોગિક ધ્યાન ધરવું પણ અતિ આવશ્યક છે। જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરી દઈએ છીએ, ત્યારે આપણે આ માયિક પરિણામોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ। પશ્ચાત આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોક અંગે ચર્ચા કરે છે। એમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં આ સર્વલોક અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુનઃ પ્રલયના સમયે વિલીન થઈ જાય છે। પરંતુ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિથી પરે ભગવાનનો દિવ્ય લોક છે। આ અધ્યાયમાં ભગવાન બે માર્ગ વિશે કહે છે, એક પ્રકાશનો માર્ગ અને બીજો અંધકારનો માર્ગ। ભગવાન કૃષ્ણ કહે છે, જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપી પાછા ફરતા નથી। જ્યારે જે લોકો અંધકારના માર્ગનું અનુસરણ કરે છે તેઓ જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતરણ દ્વારા ફર્યા કરે છે। અર્જુને કહ્યું કે હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું? આધ્યાત્મ એટલે શું? અને કર્મ એટલે શું? અધિભૂત શેને કહેવાય છે અને અધિદેવ કોને કહેવાય છે? શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે? હે કૃષ્ણ,
દ્રઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, પરમ અવિનાશી તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે. પ્રાણીના પોતાના આત્માને આધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે. હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ ભૌતિક પ્રાગટ્ય કે સતત પરિવર્તનશીલ છે, તેને અધિભૂત કહેવામાં આવે છે. ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે, તેને અધિદેવ કહેવામાં આવે છે. પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વયજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે. તેઓ જે મૃત્યુના ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે, તેઓ મારી પાસે આવે છે, તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી. હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે. તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી. હે પાર્થ, અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રહીશ, ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે. તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને બ્રહ્મોરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દ્રઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે, તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે. વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે. મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ. સર્વદ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દ્રઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ. જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટન કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. હે પાર્થ, જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું, કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે. મને પ્રાપ્ત કર્યા પશ્ચાત મહાત્માઓના આ દુઃખદ અને અલ્પકાલીન સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વ લોકમાં તું પૂર્વ જન્મને પામીશ, પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કુંતે કદાપી પુનઃ જન્મ થતો નથી. બ્રહ્માનો એક દિવસ 4 યુગોના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયગાળાની હોય છે. જે વિદ્વાન આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે. બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે. બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રાહ્મણીય રાત્રિના આગમનથી આગામી બ્રાહ્મણીય દિવસના આગમન સાથે સ્વતઃ પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે. અવ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે. જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી. તે અપ્રગટ પરિણામ એ પરમ ગતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી. તે મારું પરમ ધામ છે. પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વવ્યાપક છે, તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે, તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ, જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઈ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના 6 માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે, તેઓ પરમધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનના 6 માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં
ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે તેઓ સ્વર્ગ લોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે. હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી સદા સર્વદા ભગવાન સાથેના જોડાણમાં સ્થિત થા. જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના, વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપસ્યા કરવાના અને દાન દેવાના પુણ્ય ફળથી અનેક ગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમધામ પામે છે. એકાદશીના દિવસે શા માટે આ અધ્યાય વાંચવો જોઈએ? એકાદશી એ આત્મશુદ્ધિનો દિવસ છે. આ દિવસે ઉપવાસ અને ભક્તિથી મન પવિત્ર થતું હોય છે. આમ આ દિવસે અક્ષર બ્રહ્મ યોગનું પઠન કે શ્રવણ કરવાથી ભગવાનનું સ્મરણ મજબૂત થાય છે. એકાદશી એ ભગવાન વિષ્ણુનું પ્રિય વ્રત છે. આ દિવસે ભગવાનના નામનું સ્મરણ અને ગીતા પઠન સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અધ્યાય અંતિમ સમયની યાદશક્તિ વિશે છે અને એકાદશી એ યાદશક્તિ અને ભક્તિ માટે શ્રેષ્ઠ ક્ષણ છે. તો પ્રિય ભક્તજનો, આ રીતે આપણે આજે ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગનો પવિત્ર પાઠ સાંભળ્યો. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે જીવન અને મૃત્યુના સૌથી મોટા રહસ્યોને ખૂબ સરળ રીતે સમજાવ્યા છે. આ અધ્યાય આપણને શીખવે છે કે આ જીવન માત્ર શરીર સુધી સીમિત નથી, પરંતુ આત્મા અવિનાશી છે. શરીર એક દિવસ નષ્ટ થઈ જાય છે, પરંતુ આત્મા ક્યારેય મરતી નથી. તે માત્ર એક શરીર છોડીને બીજા માર્ગ પર આગળ વધે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંતિમ ક્ષણે જેનું સ્મરણ કરવામાં આવે છે આત્મા એ જ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે ભક્તજનો, આપણે આખું જીવન જે વિચારોમાં જીવીએ છીએ, જેનું સ્મરણ કરીએ છીએ, તે જ આપણું અંતિમ સત્ય બની જાય છે. આથી આ અધ્યાય આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે કે આપણે હંમેશા ભગવાનનું સ્મરણ કરીએ, જીવનમાં સકારાત્મકતા અને ભક્તિને સ્થાન આપીએ અને આપણા દરેક કર્મને ભગવાનને અર્પણ કરીએ. આજે વરુથીની એકાદશીના આ પવિત્ર દિવસે આ દિવ્ય જ્ઞાનનું શ્રવણ કરવું એ આપણા જીવન માટે એક આશીર્વાદ સમાન છે. જો આપણે આ ઉપદેશોને આપણા જીવનમાં ઉતારી લઈએ તો માત્ર મૃત્યુનો ભય જ દૂર નહીં થાય, પરંતુ આપણું આખું જીવન પણ શાંતિ અને આનંદથી ભરાઈ જશે. તો ચાલો આજે સંકલ્પ કરીએ કે આપણે હંમેશા સારા વિચારો રાખીશું, ભગવાનનું સ્મરણ કરીશું અને ગીતાના આ પવિત્ર માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે અમને આ દિવ્ય જ્ઞાન આપ્યું તેના માટે અમે આપના આભારી છીએ. અમારું મન હંમેશા તમારી ભક્તિમાં લીન રહે અને અંતિમ ક્ષણે પણ તમારું જ સ્મરણ થાય એવી કૃપા કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા આધ્યાત્મિક જ્ઞાનથી ભરેલા વિડીયો તમે સતત જોઈ શકો. ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનમાં શાંતિ, ભક્તિ અને સુખનો પ્રકાશ ફેલાવે એવી પ્રાર્થના સાથે આજનો આ પવિત્ર પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાજીના પાઠનું શ્રવણ કર્યું, એ પણ વરુથીની એકાદશીના પવિત્ર દિવસે. આશા છે કે તમને આ પાઠ પસંદ આવ્યો હશે. જે એવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.